હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરમાં આપણે પહેલી રચના ભણ્યા હતા. આજે આપણે બીજી રચના ભણશું. પણ જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે આપણે કદાચ જો આવી રીતે 3 ગુણોત્તરવાળી રચના પૂછાય અને રેખાખંડનું વિભાજન કરવાનું કે એની આપણે રચના પહેલાં શીખી લઈ, બરાબર? પછી આપણે બીજી રચના જોઈશું. જો આવી રીતે એક રકમ છે, તમારી જૂની ચોપડીમાં આવી રકમ આવતી હતી, અત્યારે તમારા નવી જે ચોપડી છે એનસીઆરટીની એમાં આ 3 ગુણોત્તરવાળી રચના એક રકમ નથી, પણ તું પૂછાય તો કેવી રીતે દોરવી એ શીખી લઈએ આપણે, બરાબર? એટલે આ રચના તમારા માટે એક્સ્ટ્રા છે, તમારી ચોપડીમાં હશે નહીં. જેમ આપણે ક્વેશ્ચન 1માં રેખાખંડના 2 ભાગ કર્યા હતા 5/8 ગુણોત્તરમાં, એમ આપણે હવે 3 ભાગ કરવાનું જો પૂછાય, 3 ગુણોત્તર આપ્યા હોય તો કેવી રીતે દોરવાની એ શીખીશું, બરાબર? એટલે આ રચના તમારા માટે એક્સ્ટ્રા છે. બીજી વાત, આ બંને રચનામાં કાંઈ ફરક નથી, સેમ ટુ સેમ જ છે. ખાલી થોડોક એક ફરક આવે છે કે રેખાખંડને જોડવાનો કે કોને જોડવાનું છે એ અને કેટલી ચાપ મારવી એટલો ફરક છે ખાલી, બરાબર? જેમ આપણે અહીંયા 5/8માં ગુણોત્તરમાં વિભાજન કરવું હતું તો આપણે ઉપર 5 ચાપ મારી, નીચે 8 મારી, એમાં 3 ગુણોત્તર છે એટલે આપણે થોડુંક અહીંયા અલગ કરવાનું છે. જો કઈ રીતે, તો જેમ પેલા રકમમાં કીધું છે એમ કે 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરવાનો, તો પહેલાં મેં 8 સેમીનો રેખાખંડ એવી દોર નાખ્યો. ચલો આની લંબાઈ મેં 8 સેમી રાખી છે. હવે એનું મારે 2/3/4 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. આ ગુણોત્તરમાં રેડી, એટલે કે 3 ગુણોત્તર છે એટલે મારે રેખાખંડના 3 ટુકડા કરવાના છે. હવે 3 ટુકડા કરવા માટે જેમ આપણે ગઈ રચનામાં શીખ્યું હતું એવું જ છે. સ્ટાર્ટિંગમાં ગઈ રચનામાં આપણે શું કર્યું હતું, તો 2 કિરણ દોર્યા હતા. પહેલું કિરણ એક્સ અને બીજું કિરણ બીવાય. તે અહીંયા એવું જ કરવાનું છે, બરાબર? 60 અંશના ખૂણે 2 કિરણ દોરવાનું છે ઉપર નીચે. તો પહેલાં હું આવી રીતે કિરણ દોર દઉં. પહેલાં 60નો ખૂણો બનાવીશ, એને હું પટ્ટીની મદદથી જોડી દઈશ. એટલે આ રીતે એક 60નું કિરણ બનાવી દેવાનું તમારે, એને નામ આપી દેવાનું એક્સ. એ જ રીતે હવે નીચે કિરણ દોરવાનું છે 60 અંશના ખૂણે. એને બી સાથે જોડી દેવાનું. એટલે આવી રીતે નીચે કિરણ બનાવી દે, એને નામ આપી દેવાનું વાય. ચલો આ રીતે નીચે કિરણ દોરી દીધું બી વાય. હવે જો હવે ફરક શું છે, જેમ આપણે અહીંયા 5/8માં વિભાજન કરવા માટે ઉપર 5 અને નીચે 8 ચાપ મારી, એમ અહીંયા તો 3 ગુણોત્તર છે, તો ઉપર કેટલી ચાપ મારવાની, નીચે કેટલી મારવાની ખબર કેવી રીતે પડે, બરાબર? તો આમાં તમારે શું કરવું પડશે, 3 ગુણોત્તરનો સરવાળો કરવો પડશે અને 3 ગુણોત્તરના સરવાળા જેટલી ચાપ મારવાની. ઉપર એ સરખી મારવાની અને નીચે સરખી મારવાની. જો 2 ગુણોત્તર હોય તો આપણે શીખવાડ્યું એ પ્રમાણે છે કે અહીંયા પહેલો ગુણોત્તર 5 છે એટલે ઉપર 5 ચાપ, બીજો ગુણોત્તર 8 છે એટલે નીચે 8 ચાપ. 2 ગુણોત્તર હોય તો એવું કરવાનું. પરંતુ 3 ગુણોત્તર હોય તો આ 3 ગુણોત્તરનો સરવાળો કરવાનો. 3 ગુણોત્તરનો તમે સરવાળો કરો તો 2 ને 3 5 અને 5 ને 4 9. આનો મતલબ એવો થાય કે ગુણોત્તરનો સરવાળો 9 આવે છે, એટલે ઉપર અને 9 ચાપ મારવાની અને નીચે 9 ચાપ મારવાની. ખબર પડી ગઈ? તો આ તમારા રચનામાં એટલું અલગ છે, બરાબર? ફરીથી સમજાવી દઉં કે 3 ગુણોત્તર હોય તો 3 ગુણોત્તરનો સરવાળો કરી, જેટલો સરવાળો આવે એટલી ચાપ ઉપર મારવાની અને એટલી ચાપ નીચે મારવાની. કહેવાનો મતલબ એવો છે કે 3 ગુણોત્તર, જ્યારે 3 ગુણોત્તર પૂછાય, રેખાખંડનું 3 ભાગમાં વિભાજન કરવાનું હોય, ત્યારે તમારે ઉપર નીચે સમાન ચાપ મારવાની, બરાબર? તો આપણે 9 ચાપ મારવા માટે અનુકૂળ માપ લઈએ છીએ એટલું. ચલો અહીંયા કેન્દ્ર રાખીને પહેલી ચાપ મારી દઈએ, પહેલીને કેન્દ્ર રાખીને બીજી, બીજીને કેન્દ્ર રાખીને ત્રીજી, ત્રીજીને કેન્દ્ર રાખીને ચોથી, ચોથીને કેન્દ્ર રાખીને પાંચમી, પાંચમીને કેન્દ્ર રાખીને છઠ્ઠી, છઠ્ઠીને કેન્દ્ર રાખીને સાતમી, સાતમીને કેન્દ્ર રાખી આઠમી અને આઠમીને કેન્દ્ર રાખીને નવમી. ઉપર 9 ચાપ મારી દીધી ને આ બધી જગ્યાએ આપણે નામ આપી દેવાના. A1, A2, A3, A4, A5, A6, A7, A8 and A9. ચલો એ જ રીતે હવે નીચે ચાપ મારવાની. નીચે ચાપ મારવા માટે હું પેજ ઉલટાઈ દઉં છું. ચાપ મારવાના સેલેરી અહીંયા જે માપ રાખ્યું હતું ચાપ માટે એ જ માપ અહીંયા રાખવાનું, બરાબર? પહેલી ચાપ,
બીજી, બીજીને કેન્દ્ર રાખી પહેલી, ત્રીજી, ત્રીજીને કેન્દ્ર રાખી ચોથી, ચોથીને કેન્દ્ર રાખીને પાંચમી, પાંચમીને કેન્દ્ર રાખી છઠ્ઠી, છઠ્ઠીને કેન્દ્ર રાખી સાતમી, સાતમીને કેન્દ્ર રાખી આઠમી, આઠને કેન્દ્ર રાખી નવમી. એટલે અહીંયા 9 ચાપ મરાઈ ગઈ. હવે એને નામ આપી દેવાના B1, B2, B3, B4, B5, B6, B7, B8 એન્ડ B9. ખબર પડી ગઈ? તો અહીંયા પહેલો ફરક શું હતો આ રચનામાં? 2 ગુણોત્તરવાળા અને 3 ગુણોત્તરવાળામાં કે ચાપ મારવામાં. બરાબર. અહીંયા 5 જેમ 8 છે એટલે આપણે 5 ચાપ ઉપર ને 8 ચાપ નીચે એવું અહીંયા કરવાનું નથી. અહીંયા બધા ગુણોત્તરનો સરવાળો કરવાનો અને જે સરવાળો આવે એટલી જ ચાપ ઉપર મારવાની અને એટલી ચાપ નીચે મારવાની. ચલો હવે જોડવામાં ફરક છે. અહીંયા આપણે શું કર્યું હતું કે 5 જેમ 8માં વિભાજન કર્યું હતું તો આપણે 5મી ચાપ અને 8મી ચાપને જોડી દીધું એટલે 2 ભાગ થઈ ગયા. બરાબર. પણ અહીંયા કેવી રીતે જોડવાનું છે જો. સૌપ્રથમ તમારે સ્કેલની મદદથી અહીંયા જે ઉપરની છેલ્લી ચાપ છે એની છેલ્લી ચાપ એટલે કઈ કહેવાય? A9 કહેવાય. એને B સાથે જોડ દેવાનું. અને અહીંયા છેલ્લી ચાપ કઈ છે? B9. એને A સાથે જોડ દેવાનું. કહેવાનો મતલબ એવો છે કે આની છેલ્લી ચાપ B સાથે જોડવાનું, A ની છેલ્લી ચાપ, અને B ની છેલ્લી ચાપ A સાથે જોડવાનું. બરાબર. એકની છેલ્લી ચાપ બીજા સાથે જોડવાની છે. બરાબર. એટલે કે A ની છેલ્લી ચાપ આપણે B સાથે જોડી અને B ની છેલ્લી ચાપ આપણે A સાથે જોડી. એકની છેલ્લી ચાપ બીજા બિંદુ સાથે જોડવાની. ખબર પડી ગઈ? હવે જો અહીંયા ગુણોત્તર જો. ગુણોત્તર તમને શું કીધું છે? 2:3:4. બરાબર. એટલે તમારે 2 ચાપ ગણવાની પહેલા. અહીંયાથી ગણવાનું જો. અહીંયાથી પહેલી ચાપ અને બીજી ચાપ, નીચેથી પહેલી ચાપ અને બીજી ચાપ. ટૂંકમાં અહીંયાથી 2 ચાપ ગણવાની અને અહીંયાથી 2 ચાપ ગણવાની. કારણ કે પહેલો ગુણોત્તર કયો છે? 2. તો અહીંયાથી 2 ચાપ વાળી ચાપ એટલે A2 કહેવાય અને અહીંયાથી બીજી ચાપ એટલે કે B7 કહેવાય. એ બેને જોડી દેવાનું. બરાબર. પછી આગળ જો બીજો ગુણોત્તર કયો છે? 3. એટલે હવે તમારે 3 ચાપ ગણવાની. તો 1 2 3. ચલો અહીંયા ત્રીજી ચાપ કઈ આવે છે? A5. આ બિંદુથી 3 ચાપ ગણવાની. બરાબર. જ્યાં જોડ્યું છે એનાથી અહીંયા 3 ચાપ ગણવાની. 1 2 અને 3. આ બેને જોડી દેવાનું. અને છેલ્લો ગુણોત્તર કયો છે? 4. તો એ જોડવાની જરૂર પડશે નહીં. એ આપોઆપ જોડાઈ ગયો છે. જો અહીંયા તમે ગણો 4 ચાપ. 1 2 3 ચાપ. આ બિંદુ કહેવાય. અહીંયા 4 ચાપ ગણો. 1 2 3 4. આ બિંદુ કહેવાય. આપોઆપ જોડાયું છે. એટલે છેલ્લી ચાપ જોડવાના આવશે નહીં. તો આમ જો રેખાખંડના 3 ટુકડા થઈ ગયા. આ પહેલો ટુકડો, આ બીજો ટુકડો અને આ ત્રીજો ટુકડો. અહીંયા હું નામ આપી દઉં છું M અને N. બરાબર. તો જો કયા કયા 3 ટુકડા થયા? પહેલો ટુકડો AM આવશે, બીજો ટુકડો MN આવશે અને ત્રીજો ટુકડો NB આવશે. એટલે આવી રીતે આપણે રેખાખંડને 2:3:4માં વિભાજન કર્યું. ખબર પડી ગઈ બધાને આ રચનામાં? તો 2 ગુણોત્તરવાળી રચનામાં અને 3 ગુણોત્તરવાળી રચનામાં ફરક શું છે? તો એક તો આ ચાપ મારવામાં ફરક છે. બરાબર. અને એને જોડવામાં. બસ એટલો જ ફરક છે. બાકી બંને સેમ ટુ સેમ છે. બાકી આમાં આપણે 60નું કિરણ દોરીએ છીએ એમાં અહીંયા 60નું કિરણ દોરવાનું જ છે. બરાબર. અને પછી જેમ અહીંયા 5 જેમ 8 હોય તો ઉપર 5 અને નીચે 8 ચાપ મારી છે એવું અહીંયા કરવાનું નથી. ગુણોત્તરનો સરવાળો કરો. એના જેટલી ચાપ ઉપર મારવાની અને એટલી જ ચાપ નીચે મારવાની. ટૂંકમાં જ્યારે 3 ભાગમાં વિભાજન કરવાનું હશે, 3 ગુણોત્તર આપ્યા હશે ત્યારે ઉપર નીચે સમાન ચાપ મારવાની. બરાબર. અહીંયા ગુણોત્તરનો સરવાળો 9 આવે છે એટલે મેં 9 ચાપ ઉપર મારી, 9 ચાપ નીચે મારી. પછી જોડવામાં ફરક છે. અહીંયા 5 જેમ 8માં વિભાજન કરવાનું હતું એટલે આપણે 5મી ચાપ અને 8મી ચાપને જોડી દીધું. એમાં અહીંયા આવી રીતે જોડવાનું નથી. પહેલું કામ તમારે શું કરવાનું કે આ એની જે છેલ્લી ચાપ છે એને B જોડે જોડી દેવાનું અને B ની જે છેલ્લી ચાપ છે એને A જોડે જોડવાનું. પહેલા આ બેને જોડી દેવાના. બરાબર. આ ટાઈપનો શક્કરપારો આકાર બની જશે. પછી જોડવાનું કેવી રીતે? તો ગુણોત્તર જોવાનું. જો 2:3:4. તો A થી લઈને બીજી ચાપ જે આવે છે એને અહીંયાથી બીજી ચાપ આવે એને જોડવાનું. A થી બીજી ચાપ કઈ આવે? A2. અને અહીંયા નીચેથી બીજી ચાપ કઈ આવે? B7. તો એ બેને જોડી દેવાના.
પછી ગુણોત્તર કયો છે 3, એટલે 3 ચાપ છોડવાની, તો A2 થી 3 ચાપ ગણો તો 1 2 3, અહીંયા નીચેથી 3 ચાપ ગણો તો 1 2 3, એટલે આ બેને જોડી દીધું, બરાબર, A5 અને B4 ને. અને પછી ગુણોત્તર કેટલો છે 4, તો એ આપોઆપ જોડેલું જ હશે. જો અહીંયાથી તમે 4 ચાપ ગણો, અહીંયાથી 4 ચાપ, તો 1 2 3 4 આ બિંદુ અને 1 2 3 4 આ બિંદુ જોડેલું જ છે, એટલે આવી રીતે જોડવાનું. તો આવે જે ત્રણ ભાગ કરવાનો હોય, 3 ગુણોત્તર આપ્યા હોય તો આવી રીતે રચના દોરવાની, બરાબર. ભૂલ કરતા નહીં. બધા વિદ્યાર્થીઓ આ જોડવામાં ભૂલ કરે છે, ખાસ સમજજો, બરાબર. પહેલું કામ તમારે એ જ કરવાનું કે આ A બિંદુની જે છેલ્લી ચાપ છે એને B જોડે જોડી દેવાનું, અને આ B બિંદુની જે છેલ્લી ચાપ છે એને A જોડે જોડી દેવાનું, બરાબર. અને પછી આપણે ગુણોત્તર પ્રમાણે જવાનું. પહેલો ગુણોત્તર 2 છે તો 2 ચાપ છોડવાની, અહીંયાથી 2 ચાપ છોડવાની, જોડી દેવાનું. બીજો ગુણોત્તર 3 છે તો પછી 3 ચાપ ગણવાની, જોડી દેવાનું. અને છેલ્લી ચાપ તો એને જોડેલી હશે જ આપોઆપ, બરાબર. એટલે આવી રીતે આપણે 3 ટુકડા કરી દીધા. હવે આના મુદ્દા તમે જાતે બનાવજો. આના મુદ્દા મેં અગાઉ જેમ પહેલી રચનામાં શીખવાડ્યા એવા જ આવશે, બરાબર. અને આ રચના તમારા માટે એક્સ્ટ્રા છે. તો ખબર પડી ગઈ બંને રચનામાં ફરક શું છે, કે 2 ગુણોત્તરવાળી પૂછાય તો આ રીતે ગણવાની, 3 ગુણોત્તરવાળી પૂછાય તો આ રીતે ગણવાની. યાદ રાખજો, 2 ગુણોત્તર હોય એટલે રેખાખંડના 2 ભાગ કરવાના હોય, અને 3 ગુણોત્તર એટલે રેખાખંડના 3 ભાગ કરવાના હોય, બરાબર. હવે આપણે જોઈએ બીજી રચના. ચલો ક્વેશ્ચન નંબર 2, બીજી રચના. સ્વાધ્યાય 11.1ની હવે જેટલી પણ રચના છે 2 થી લઈને 7 નંબર સુધીની રચના, આ બધી રચનામાં એક જ રીત છે, બરાબર. કે સૌ પ્રથમ તમને પેલા રકમમાં માપ આપ્યો છે એ માપનો પહેલાં તમારે ત્રિકોણ બનાવવો પડશે, અને પછી સ્કેલ માપ આપ્યો છે. આ જેમ 2/3 છે ને એ સ્કેલ માપ કહેવાય, એવો અલગ અલગ સ્કેલ માપ આપેલો છે. ટૂંકમાં કહેવાનો મતલબ બધી રચના એક જેવી જ છે, બરાબર. એટલે આમાં એક ખાસ યાદ રાખજો કે આમાં જેમ આપણે સ્ટેપ બાય સ્ટેપ રીત શીખવાડીએ છીએ, અને આમાં 1-2 વસ્તુ તમારે યાદ રાખવાની આવશે, બરાબર. એ આગળ તમને સમજાઈ જશે. એ યાદ રાખશો એટલે બધી રચના આપોઆપ આવડી જશે, બરાબર. સ્ટાર્ટિંગમાં પહેલી વાર ભણવામાં રચના થોડી અટપટી લાગશે, બાકી સહેલી જ છે. તો જેમ સૌ પ્રથમ રકમમાં કીધું છે એમ પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં ત્રિકોણ બનાવી દેવાનો. જો રકમમાં શું કીધું છે કે 4 સેમી, 5 સેમી, 6 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરો. આમ દરેક રચનામાં તમારે પહેલાં ત્રિકોણ બનાવવાનો આવશે. જે માપ આપ્યું હોય એ માપનો ત્રિકોણ બનાવવાનો. અહીંયા 3 બાજુના માપ આપેલા છે, ત્રિકોણની 3 બાજુના માપ આપેલા છે. એમ અહીંયા 2 બાજુ એક ખૂણો આપે અથવા બધા ખૂણો આપે, એમ અલગ અલગ રચના આવશે, બરાબર. આગળની બધી રચનામાં ખૂણાના માપે દોરવાના આવશે, રેડી. એટલે જે રીતે ત્રિકોણ તમને કીધું હોય એ માપનો પહેલાં તમારે ત્રિકોણ બનાવી દેવાનો. હવે અહીંયા 3 બાજુ કઈ આપી છે, 4 સેમી, 5 સેમી અને 6 સેમી. તો પહેલાં તો સૌ પ્રથમ હું ત્રિકોણનો પાયો દોર નાખી. હવે અહીંયા મેં પાયો 6 સેન્ટીમીટરનો લીધો છે, એની જગ્યાએ તમે 5 સેન્ટીમીટરનો પાયો દોરી શકો અને 4 સેન્ટીમીટરનો દોરી શકો, બરાબર. હવે 6 સેન્ટીમીટરનો પાયો દોરી દીધો તો કઈ 2 બાજુ વધી, તો પહેલી બાજુનું માપ 4 અને બીજી બાજુનું માપ 5. ત્રિકોણની 3 બાજુમાંથી મેં પાયો દોરી દીધો 6 સેમીનો, તો જે 2 બાજુ વધી 4 સેમી અને 5 સેમી એની મારે ચાપ મારવાની. તો પરિકરમાં હું માપ લઈશ. પહેલા હું 4 સેમીની ચાપ મારીશ, એટલે આવી રીતે ફૂટપટ્ટીમાં તમારે 4 સેમી માપ લઈ લેવાનું. બી ને કેન્દ્ર રાખી એક ચાપ મારી દેવાની, બરાબર. હવે અમે બી ને કેન્દ્ર રાખીને 4 સેમીની ચાપ મારી, એમ તમે સી ને કેન્દ્ર રાખીને 4ની ચાપ મારી શકો. એવું જરૂર નથી કે 4 સેમી આ બાજુ જ લેવું, બરાબર. ચલો 4 સેમીની ચાપ માર્યા પછી કઈ ચાપ મારવાની, 5 સેમીની. તો હવે હું 5 સેમી માપ લઈશ પરિકરમાં, ફૂટપટ્ટીની મદદથી 5 સેમી માપ લેવાનું, અને પછી સી ને કેન્દ્ર રાખવાનું અને ચાપ મારવાની, બરાબર. એટલે આ આપણી 4 સેમીની ચાપ અને આ આપણી 5 સેમીની ચાપ. એ બંને જ્યાં છેદે છે ત્યાં હું નામ આપી દઈશ એ, અને પછી એ ને બી સાથે જોડી દઈશ અને એ ને સી સાથે જોડી દઈશ. ખબર પડી ગઈ? એટલે આ રીતે આપણો ત્રિકોણ બની જશે, બરાબર. મેં જે અહીંયા બી ને કેન્દ્ર રાખીને 4ની ચાપ મારી, એમ તમે બી ને કેન્દ્ર રાખીને 5ની ચાપ મારશો અને સી ને કેન્દ્ર રાખીને 4ની ચાપ મારશો તોય ચાલશે. માપ તમારે જે બાજુ જ્યાં લેવાય લઈ શકો, બરાબર. પાયો પણ તમારે અહીંયા 5નો લેવાય, 4નો લેવાય, જે લેવાય લેવાય, પણ એ પ્રમાણે બધી બાજુ બનાવવાની, બરાબર. તો અહીંયા મારું એ બી 4 સેમીનું થઈ ગયું અને એ સી 5 સેમીનું થઈ ગયું, બરાબર. તો આપણને પહેલાં જે માપનો ત્રિકોણ કીધો તો એ માપનો આપણે ત્રિકોણ બનાવી દીધો. હવે શું કીધું છે આગળ રકમ વાંચે જો. પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ
તે બાજુઓથી 2/3 ગણી બાજુવાળા ત્રિકોણની રચના કરો. એટલે આની જેવો જ બીજો ત્રિકોણ બનાવવાનો, પણ 2/3 ગણી બાજુવાળો થવો જોઈએ. ટૂંકમાં સમરૂપ ત્રિકોણ બનાવવાનો છે. હવે 2/3 વાળાનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે આગળ શીખીએ. પણ આની જેવો જ બીજો ત્રિકોણ કેવી રીતે બનાવવાનો એની તમે રીત યાદ રાખી લો. સૌપ્રથમ તમારે પહેલા અહીંયા બી બિંદુ એક નીચે કિરણ દોરવાનો, બરાબર. લઘુકોણનું કિરણ બનવું જોઈએ. તો અહીંયા હું લઘુકોણનું કિરણ બનાવવા માટે પહેલા બી બિંદુએ 60 નો ખૂણો દોર નાખીશ. અને 60 નો ખૂણો દોરવા માટે જેમ આપણે અગાઉ શીખ્યું છે એ પ્રમાણે ચાપ મારવાની, બરાબર. એટલે આવી રીતે મને 60 નો ખૂણો મળી ગયો અને ત્યારબાદ બી બિંદુમાંથી એને જોડી દઈશ. એટલે ત્રિકોણ બન્યા પછી તમારું પહેલું કામ આ જ કરવાનું આવશે કે નીચે આ બિંદુમાંથી એક કિરણ દોરવાનું. ખબર પડી ગઈ? ચલો, આ કિરણ બની ગયું. હવે તમારે શું કરવાનું છે? તો આ કિરણ ઉપર ચાપ મારવાની છે. કેટલી ચાપ મારવાની ખબર કેવી રીતે પડે? તો જો અહીંયા સ્કેલ માપ કયું છે? આ તમારું સ્કેલ માપ કહેવાય. 2/3 ગણી બાજુવાળો ત્રિકોણની રચના કરવાની છે, એ તમારું સ્કેલ માપ કહેવાય. હવે આ સ્કેલ માપમાં 2/3 એમાં મોટી સંખ્યા કઈ છે? જો મોટી સંખ્યા કઈ છે? 3. તો તમારે અહીંયા 3 ચાપ મારવાની, બરાબર. એવું નહીં જોવાનું કે મોટી સંખ્યા છેદમાં, અંશમાં ગમે ત્યાં હોય. મોટી સંખ્યા હોય એટલી ચાપ અહીંયા મારી દેવાની. એમ કદાચ અહીંયા સ્કેલ માપ 5/3 આપ્યો, હું ખાલી સમજાવવા માટે કહું છું કે 5/3 સ્કેલ માપ આપ્યો તો મોટી સંખ્યા કઈ છે? 5. તો અહીંયા 5 ચાપ મારવાની. ખબર પડી ગઈ? તો યાદ શું રાખવાનું કે મોટી સંખ્યા જેટલી ચાપ મારવાની, બરાબર. આ તમારું પહેલું કામ રહેશે. જેટલી મોટી સંખ્યા હોય સ્કેલ માપમાં એટલી ચાપ તમારે આ કિરણ ઉપર મારવાની. તો અહીંયા મારા સ્કેલ માપમાં 2/3 3 મોટા છે, એટલે હું અહીંયા આ બીવાય કિરણ ઉપર 3 ચાપ મારીશ. હવે મારે અહીંયા 3 જ ચાપ મારવાની છે, એટલે હું માપ ચાપનું મોટું રાખીશ, બરાબર. તો 3 ચાપ મારવાની છે એટલે આપણે મોટી મોટી ચાપ મારશું. આ બીને કેન્દ્ર રાખીને પહેલી ચાપ મારી, ત્યારબાદ પહેલી ચાપને કેન્દ્ર રાખીને બીજી ચાપ મારી, ત્યારબાદ બીજી ચાપને કેન્દ્ર રાખીને ત્રીજી ચાપ મારી. ખબર પડી ગઈ? આવી રીતે થોડી મોટી મોટી મારવાની. કેમ? કારણ કે આપણે ઓછી ચાપ મારવાની છે એટલા માટે. 3 જ ચાપ મારવાની છે. ચલો, અહીંયા નામ આપી દેવાનું B1, અહીંયા નામ આપી દેવાનું B2 અને અહીંયા નામ આપી દેવાનું B3. એટલી ખબર પડી ગઈ? સૌ પ્રથમ આપણને જે માપનો કીધો છે એ માપનો પહેલાં ત્રિકોણ બનાવી દેવાનો, પછી નીચે એક લઘુકોણનું કિરણ દોરવાનું, પછી સ્કેલ માપમાં જે સંખ્યા મોટી હોય એટલી ચાપ મારી દેવાની. અહીંયા 3 મોટા છે સ્કેલ માપમાં, એટલે આપણે 3 ચાપ મારી, બરાબર. એની પછીનું કામ તમારે શું આવશે? બીજું સ્ટેપ તો જોડવાનું આવશે. આ પહેલું કામ કયું હતું કે કેટલી ચાપ મારવી, બરાબર. હવે કામ કયું આવશે કે કોને જોડવું? આ સી બિંદુ વાળે જોડવાનું આવશે. અહીંયા જે બિંદુ હોય એની સાથે જોડવાનું. કોને જોડવાનું? તો સ્કેલ માપમાં તમારે જોવાનું. સ્કેલ માપ કયું છે? 2/3 છે ને. તમારે યાદ શું રાખવાનું છે કે છેદમાં જે સંખ્યા હોય ને, છેદમાં એ છેદની સંખ્યા સાથે તમારે જોડવાનું. અહીંયા હું લખું છું એના માટે, તમારે યાદ રહે એના માટે કે પહેલું તમે કામ કર્યું ચાપ મારી. ચાપ કેટલી મારવાની ખબર કેવી રીતે પડે? તો જે સંખ્યા મોટી હોય એટલી ચાપ મારી દેવાની. બીજું કામ કયું આવશે? જોડવાનું આવશે. કોને? આ સી બિંદુ સાથે. હવે સી બિંદુ સાથે કોને જોડવાનું? આ B1 ને જોડવાનું, B2 ને જોડવાનું કે B3 ને? કોને જોડવાનું ખબર કેવી રીતે પડે? તો તમારે સ્કેલ માપમાં છેદમાં જે સંખ્યા હોય એને જોડી દેવાનું. એવું નહીં વિચારવાનું કે 3 ચાપ મારી છે એટલે 2 ને જોડવાનું, બરાબર. યાદ રાખજો, જે સંખ્યા મોટી હોય એટલી ચાપ મારવાની, અંશમાં હોય કે છેદમાં હોય ગમે ત્યાં હોય. અને જોડવાનું કોને? આ સી બિંદુને. કોની સાથે જોડવાનું? તો છેદમાં જે સંખ્યા છે એની સાથે જ જોડવાનું, બરાબર. છેદમાં કઈ છે? 3. તો ત્રીજી ચાપ સાથે સી ને જોડી દેવાનું, બરાબર. આ 2 સ્ટેપ તમને હું જે કહેતો હતો એ તમારે યાદ રાખવાના છે, બરાબર. આ ભૂલતા નહીં એટલે બધી રચના આવડી જશે. એટલે મેં અહીંયા સાઈડમાં લખી દીધું છે કે ચાપ મારવી તો કેટલી ચાપ મારવી ખબર કેવી રીતે પડે? તો મોટી સંખ્યા જેટલી ચાપ મારી દેવાની. સ્કેલ માપમાં મોટી જેટલી સંખ્યા હોય, અહીંયા મોટી સંખ્યા 3 છે, તમે 3 ચાપ મારી દીધી, બરાબર. બીજું કામ કયું આવશે? તો જોડવાનું. આ સી બિંદુને આ 3 માંથી કોઈ પણ એકની સાથે જોડવાનું આવે. કોની સાથે જોડવાનું? તો છેદમાં જે સંખ્યા હોય એને આ જોડ દેવાનું,
પછી છેદમાં ગમે એ હોય, બરાબર. 3 છે તો 3 ની હાથ જોડી દેવાનો. ખબર પડી ગઈ? હવે સ્કેલ માપમાં આપણે 3 ની સાથે જોડી દીધું તો આપણે 2 માંથી સમાંતર કિરણ દોરવાનું આવશે. આ જે આપણે B3C બનાવ્યું ને, આ જે રેખાખંડ બન્યું B3C, એને સમાંતર રેખાખંડ દોરવાનો, બરાબર, આની જેવો જ બાજુમાં. પણ કયા બિંદુમાંથી? તો જે બાકી રહ્યું 3 ને જોડ્યું છે તો બાકી કોણ રહ્યું? 2. તો આ 2 બિંદુમાંથી એટલે કે બીજી ચાપમાંથી આપણે સમાંતર કિરણ આવી રીતે દોરવાના આવશે. પરંતુ સ્કેલની મદદથી તમારે જોડવાનું નથી. એની માટે એક રચના શીખવાની છે કે સમાંતર કિરણ કેવી રીતે દોરાય, બરાબર. ટૂંકમાં આવી રીતે આપણે સમાંતર કિરણ દોરવાનું છે. સમજાઈ ગયું? 3 ને જોડ્યું છે એટલે આપણે 2 માંથી સમાંતર કિરણ દોરશું, આ B3C ને. તો એની માટે તમારે શું કરવાનું કે પરિકરમાં અનુકૂળ માપ લેવાનું. આ B3 જેમાંથી સમાંતર કિરણ દોરવાનું છે એને કેન્દ્ર રાખવાનું અને આ રીતે એક અર્ધવર્તુળ ચાપ દોરી દેવાની. હવે એ જ માપ સહેજ બી બદલાવવું જોઈએ નહીં. જેમ B3 માંથી આપણે આવી રીતે અર્ધવર્તુળ દોર્યું એમ હવે B2 માંથી દોરવાનું, બરાબર. દોરી દીધું? ખબર પડી ગઈ શું કરવાનું છે? અનુકૂળ માપ લઈ B3 માંથી અને B2 માંથી આવી રીતે અર્ધવર્તુળ દોર્યા. હવે તમારે આને સમાંતર દોરવાનું છે એટલે આ ખૂણો માપવાનો. જો અહીંયા બિંદુ દર્શાવશે કયો ખૂણો, આ બિંદુથી આ બિંદુ સુધીનો ખૂણો માપવાનો. આ સમાંતર કિરણ કેવી રીતે દોરાય શીખવાડું છું. જો આવી રીતે મેં પરિકરની મદદથી આ બે વચ્ચેનો ખૂણો માપી લીધો, આ માપ આવ્યું. હવે એને આપણે અહીંયા કેન્દ્ર રાખવાનું, બરાબર. આપણે જે B2 ની ચાપ મારી છે ને ત્યાં કેન્દ્ર રાખવાનું. આપણે અહીંયાથી આમ માપ્યું છે તેમ અહીંયા કેન્દ્ર રાખવાનું અને આમ ચાપ મારી દેવાની. ખબર પડી ગઈ? B2 થી આપણે આ B3 માંથી જે ચાપ મારી છે એનો આપણે ખૂણો માપી લીધો, બરાબર. હવે એ જ માપ અને આ જે B2 ની જે ચાપ હતી ત્યાં આપણે કેન્દ્ર રાખીને એક ચાપ મારવાની છે અને પછી એને જોડી દેવાનું છે. જો આ બંને સમાંતર થઈ ગયા. લાવી તો સમાંતર દોરવાનું છે. હવે આ બિંદુ C હતું તો અહીંયા તમારે નામ આપવાનું C'. ખબર પડી ગઈ? હવે જેમ આપણે અહીંયા સમાંતર દોર્યું છે એમ હવે આપણે આ AC ને સમાંતર દોરવાનું, બરાબર. જેમ આપણે B3C ને સમાંતર કિરણ દોર્યું એમ અહીંયા AC ને સમાંતર દોરવાનું. તો એ જ પ્રોસેસ C બિંદુમાંથી એક આવી રીતે અર્ધવર્તુળ દોરવાનું, બરાબર. એ જ માપનું અર્ધવર્તુળ C' માંથી દોરવાનું. પછી આ ખૂણો માપી લેવાનો. જોવાનું અહીંયા ક્યાં બને છે. જો અહીંયાથી લઈ અને આ માપી લેવાનું. માપી લીધું? હવે એ જ માપની ચાપ અહીંયાથી મારી દેવાની આમ અને પછી એને C માંથી આવી રીતે પસાર થતું એક કિરણ દોર દેવાનું. ખબર પડી ગઈ? અને અહીંયા તમારે નામ આપી દેવાનું છે A'. તો આ રીતે આપણો સમરૂપ ત્રિકોણ જે કીધો તો 2/3 ગણી બાજુવાળો એ બની ગયો. જો હું તમને બતાવું છું ખાટો કરીને કે ત્રિકોણ કયો બન્યો છે. આ A', આ B અને આ C'. આ જે નાનો ત્રિકોણ બન્યો આ 2/3 બાજુવાળો સમરૂપ ત્રિકોણ બની ગયો. ટૂંકમાં આ આપણો મૂળ ત્રિકોણ. જો ABC આ આપણો મૂળ ત્રિકોણ છે અને આ A', B, C', બરાબર. નામ આપી દઉં છું વ્યવસ્થિત. A', B, C'. આ જે ત્રિકોણ બને છે નાનો ત્રિકોણ એ આપણા મોટા ત્રિકોણને સમરૂપ થઈ જાય છે. ખબર પડી ગઈ? તો આ રીતે આપણે ત્રિકોણ બનાવવાનો છે આની જેવો જ. હવે જો અહીંયા મૂળ ત્રિકોણ કરતાં મારો આ ત્રિકોણ નાનો આવ્યો. કેમ? કારણ કે અહીંયા 2/3 ગણી બાજુવાળો છે. 2/3 એનો મતલબ શું થાય કે તમે આનો ભાગાકાર કરો તો હંમેશા 1 કરતાં નાનો જ આવે, બરાબર. 1 કરતાં કેવો આવે? નાનો. આનો મતલબ એવો થાય કે મૂળ ત્રિકોણ કરતાં નવો ત્રિકોણ નાનો થશે. જો કદાચ અહીંયા અંશ મોટો હોય, જેમ અહીંયા અંશ નાનો છે અને છેદ મોટો છે, બરાબર. એમ અંશ મોટો હોય તો મૂળ ત્રિકોણ કરતાં મોટો આવશે, બરાબર. એ આપણે આગળની રચનામાં જોઈશું. ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું છે કે અહીંયા અંશમાં કિંમત નાની છે અને છેદમાં કિંમત મોટી છે, બરાબર. એટલે એનો જવાબ 1 કરતાં કેવો આવે? નાનો આવે. ટૂંકમાં 2/3 એમાં અંશ નાનો છે એટલે આપણો નવો ત્રિકોણ મૂળ ત્રિકોણ કરતાં નાનો જ આવશે, બરાબર. આગળની રચના જે આપણે ભણશું એમાં અંશ મોટો છે, એમાં સ્કેલ માપ લગભગ
7/5 આવું આપેલું છે, બરાબર. તો એમાં આપણે જો અંશ મોટો છે તો એમાં આપણે આ મૂળ ત્રિકોણ કરતાં આપણો નવો ત્રિકોણ મોટો આવશે. ખબર પડી ગઈ? એટલે યાદ રાખજો, અંશ નાનો હોય તો મૂળ ત્રિકોણ કરતાં નવો ત્રિકોણ નાનો આવશે, અને અંશ મોટો હોય તો જે મૂળ ત્રિકોણ હોય એના કરતાં નવો ત્રિકોણ મોટો આવશે, બરાબર. અને આ બે વસ્તુ તમે ખાસ યાદ રાખજો કે આપણે ત્રિકોણ બનાવી દીધો, પછી 60નું કિરણ નીચે દોરી દીધું, પછી ચાપ કેટલી મારવાની? તો તમને જે સ્કેલ માપ આપ્યું હોય એમાં મોટી સંખ્યા જેટલી હોય એટલી ચાપ મારી દેવાની. 2 અને 3માં મોટું કોણ? તો 3, તો 3 ચાપ મારી દીધી. ચલો બીજું કોઈ યાદ રાખવાનું તમારે જોડવાનું કામ, કે આ સી બિંદુને કોની સાથે જોડવાનું છે? તો છેદમાં જે સંખ્યા હોય એની સાથે જોડવાનું. ચાપ ભલે તમે ગમે એટલી મારી હોય, 3 ચાપ મારી છે એટલે 3ની સાથે જોડાય એવું હોય નહીં. છેદમાં જે હોય એની હારે જોડી દેવાનું. છેદમાં 3 છે તો ત્રીજી ચાપને હું સી હારે જોડી દઈશ. B3C ને CR જોડી દીધું. હવે આને મારે સમાંતર બીજું કિરણ દોરવાનું છે. સમાંતર કેવી રીતે દોરે આપણે શીખ્યા કે B3C માંથી આવી રીતે અર્ધવર્તુળ દોરવાનું, પછી એ જ માપનું અર્ધવર્તુળ B2 માંથી દોરવાનું, પછી આ માપી લેવાનું અને અહીંયાથી આવી રીતે આમ ચાપ મારી દેવાની અને પછી જોડી દેવાનું, અને અહીંયા છે અહીંયા C' નામ આપવાનું. એ જ રીતે હવે AC ને સમાંતર દોરવાનું. તો એ જ કરવાનું કે C ને કેન્દ્ર રાખીને આવી રીતે અર્ધવર્તુળ દોરવાનું, C' ને કેન્દ્ર રાખીને અર્ધવર્તુળ દોરવાનું, પછી આ ખૂણો માપી લેવાનો અને આમ ચાપ મારી દેવાની, અને પછી એને C' સાથે જોડી દેવાનું, એટલે એને નામ આપી દેવાનું AS. એટલે આપણો નવો ત્રિકોણ બની જાય. 2/3 બાજુવાળો ત્રિકોણ છે એટલે મૂળ ત્રિકોણ જે મોટો ત્રિકોણ છે, મૂળ ત્રિકોણ એના કરતાં નાનો આવે છે આપણો નવો ત્રિકોણ. કારણ કે 2/3 ઘણી બાજુવાળો કીધો છે, ને 2/3 એટલે 1 કરતાં નાનો કહેવાય. એટલે આપણો સમરૂપ ત્રિકોણ તો બની ગયો પણ એની કરતાં નાનો બનશે. ખબર પડી ગઈ? એટલે ખાસ યાદ રાખજો, બરાબર. ચાપ કેટલી મારવી અને જોડવું કોને, પછી સમાંતર કિરણ કેવી રીતે દોરવી. જો તમારું અહીંયા સમાંતર નહીં હોય ને તો જે સાહેબ હશે તમારે ચેક કરવામાં પરીક્ષામાં, એ આપોઆપ એને જોઈને ખબર પડી જાય. આ જો અહીંયા ધારો કે રચના આપણે દોરીએ અને આ બે કિરણ આવી રીતે સમાંતર ન આવે, એક આમ સીધું જતું ને એક આમ ત્રાંસું જતું, સમાંતર ના કહેવાય. જો તમારું આ ટાઈપનું અહીંયા બનશે, બધી જગ્યાએ એક સરખો ગેપ હોય, એક સીધો પટ્ટો દેખાવો જોઈએ, આવી રીતે આમ વધારે અહીંયા નાનું હોય ને અહીંયા મોટું થઈ જાય એવું થવું જોઈએ નહીં, તો રચના ખોટી ગણાશે, બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખજો. આના મુદ્દા આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આવતા લેક્ચરમાં પહેલાં હું ક્વેશ્ચન નંબર 3 ચલાવીશ અને પછી બંનેના મુદ્દા જોડે શીખવાડીશ, બીજીના અને ત્રીજીના, બરાબર. આ રચના તમને દોરવામાં થોડીક અઘરી લાગશે, પરંતુ જેમ જેમ પ્રેક્ટિસ કરશો અને આ બે વસ્તુ થોડી યાદ રાખી લેશો અને મગજમાં ઉતારી દેશો તો પછી ઈઝી જ લાગશે, બરાબર. અને જેમ જેમ આપણે રચના દોરશું એમ પછી પ્રેક્ટિસ પડી જશે અને યાદ રહી જાય આપોઆપ. ખબર પડી? એટલે આપણે ત્રીજી રચના દોરાવશું, પછી એના મુદ્દા શીખવાડશું.